જય અંબે. માં અંબાના ચરણોમાં આવતા દરેક ભક્તને માત્ર દર્શન જ નહીં પરંતુ સેવા અને ભક્તિનો અદ્ભુત અનુભવ પણ થાય છે. અંબાજીનું અંબિકા અન્ન ક્ષેત્ર સેવા પરંપરાનું જીવંત પ્રતીક છે. અહીં દરરોજના 7 થી 8 હજાર માઈ ભક્તો પ્રેમપૂર્વક ભોજન કરે છે અને પ્રસાદ સ્વીકારી માં અંબાની કૃપાથી ધન્ય બને છે. રામ મંદિર નિર્માણ દરમિયાન શરૂ થયેલું આ પવિત્ર અન્ન ક્ષેત્ર આજે 1.5 વર્ષથી પણ વધુ સમયથી સતત રાત દિવસ ભક્તોની સેવા કરી રહ્યું છે. ગયા ભાદરવી પૂનમ મહામેળામાં તો માત્ર 7 દિવસમાં જ 3.5 લાખથી વધુ ભક્તોએ અહીં પ્રસાદ ગ્રહણ કર્યો છે, જે અન્ન ક્ષેત્રની સેવા ભાવના અને મા અંબાની અનંત કૃપાનું સાક્ષાત દર્શન કરાવે છે. અન્ન ક્ષેત્રે માત્ર ભોજન જ નથી, આ છે સેવા, સમર્પણ અને અતૂટ આસ્થાનું મંદિર. અહીં મળતો દરેક પ્રસાદ પેટને જ નહીં આત્માને પણ તૃપ્ત કરે છે. અમે છેલ્લા રામ મંદિરનું નિર્માણ થયું ત્યારથી ચલાવીએ છીએ. છેલ્લા 1.5 વર્ષથી ઉપર થઈ ગયું છે અને રોજના 7-8 હજાર લોકો અહીંયા જમે છે અને માનવ પ્રસાદ અહીંયા ગ્રહણ કરે છે. કઈ ભાદરવીની મેળાની અંદર 7 દિવસના મેળાની અંદર 3.5 લાખ લોકો અહીંયા જમ્યા હતા અને આ વખતે પણ અમને આશા છે કે અમે અધિકથી અધિક લોકોને અહીંયા ભોજન પ્રસાદ ગ્રહણ કરાવશું. માં અંબાના આશીર્વાદથી અહીં પ્રસાદ ગ્રહણ કરનાર દરેક ભક્તના હૃદયમાં ભક્તિનો નવો દીવો પ્રગટે છે. ભાદરવી પૂનમ મહામેળામાં પધારો અને અંબિકા અન્ન ક્ષેત્રમાં પ્રસાદ ગ્રહણ કરો. જય મા અંબે.